वडोदरा क्राइम ब्रांच के हाथ एक बड़ी सफलता लगी है। सिकलीगर गैंग के 4 आरोपियों को वडोदरा क्राइम ब्रांच ने अपनी हिरासत में लिया है और इसी के साथ कई गुनाहों के भेद भी खुल गए हैं। दरअसल डीसीबी ने 3 पुलिस थाने के 4 गुना इन चारों आरोपियों की गिरफ्तारी के साथ सॉल्व कर लिए हैं। तब आपको बता दें कि मकरपुरा, फतेहगंज और समा पुलिस थाने के जो गुनाह है उनके राज इन चारों बदमाशों की गिरफ्तारी से खुल पाए हैं। 2 घरों में चोरी, चेन स्नैचिंग और साथ ही बाइक चोरी का भेद खुला है। तब आरोपियों के पास से 1.54 लाख का मुद्दा माल हिरासत में लिया गया है और साथ ही चोरी का माल लेने वाले सोनी की गिरफ्तारी भी पुलिस की ओर से की जाने वाली है। जो जानकारी है उसके मुताबिक सचिन टाक, अजय मारवाड़ी, सनी सिंह और करण दुधानी की गिरफ्तारी इस वक्त की गई है। तब आपको बता दें कि बंद मकानों की रैकी इन आरोपियों की ओर से की जा रही थी। तब इस मामले के मद्देनजर ज्यादा जानकारी पत्रकार परिषद का आयोजन कर क्राइम ब्रांच के इंचार्ज एसीपी डीजे चावड़ा की ओर से दी गई है। ऑक्टोबर महीनाना एंडમાં એટલે કે 27/10 નિહલ પાર્ક સોસાયટી છે મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં એમાં એક મહિલા, વૃદ્ધ મહિલા વહેલી સવારના 5-5:30 વાગ્યાના અરસામાં બાજુના ઘરમાં અવાજ આવતા જાગી ગયેલા ત્યારે 2 જેટલા ઈસમો એમના ગળામાંથી એમણે પહેરેલ ચેન આંચકી અને ભાગી ગયેલ, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગેલી। એ જ અરસામાં મોટરસાઇકલ ચોરી તેમજ ઘરફોડના બીજા 2 ગુનાઓ પણ નોંધાવા પામે। અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા કુમાર સાહેબ તરફથી વધુ માર્ગદર્શન મેળવી અને ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ 4 આરોપીઓને પકડી પાડેલ છે। આ 4 આરોપીઓ જેમના નામ આરોપી સચિન સિંહ, શિવા સિંહ ટાંક, જે અગાઉ નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ઘરફોડમાં પકડાયેલ છે। બીજા નંબરનો આરોપી અજય રમેશભાઈ મારવાડી। આ આરોપી બાપોદ, મકરપુરા, લક્ષ્મીપુરા, વર્ણામાં જેવા પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે। ત્રીજા નંબરનો આરોપી સની સિંહ ઉર્ફે ટોન દર્શનસિંહ દુધાણી, જે અગાઉ વડોદરા સિટી પોસ્ટે, અમદાવાદ, ગોધરા એ ડિવિઝન, હાણી એમ કરીને 6 ગુનામાં અગાઉ પકડાયેલા છે। ચોથા નંબરનો આરોપી કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંહ દુધાણી, જે અગાઉ સયાજીગંજ, મકરપુરા, હાણીના કુલ 5 ગુનામાં પકડાયેલ છે। આ 4 આરોપીઓ ચીખલીગર ગેંગના છે અને અગાઉ ચોરી, ઘરફોડ અને સ્નેચિંગ જેવા ગુનામાં પકડાયેલા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।